ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમણે જણાવ્યા અનુસાર નદીઓમાં પૂર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, આંબાલાલ પટેલે વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાક માટે ભારે વરસાદ હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે અને 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આજના સોનાના ભાવ વિશે વાત કરી લઈએ તો દર્શક મિત્રો, સોનાના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, સોનામાં ઘટાડો થયો છે અને ચાંદીના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે। દર્શક મિત્રો, આજના 23 ઓગસ્ટ એટલે કે શુક્રવારના રોજ ઘણા શહેરોમાં સોનાના ભાવમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો હતો, તો જ્યારે કેટલાક શહેરોમાં સોનાના ભાવમાં 500 રૂપિયા સુધીનો ઘટાડો થયો છે। આ દર્શક મિત્રો, મોટાભાગના શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 73,000 રૂપિયા સુધી હતી, ત્યારે 22 કેરેટ સોનાની કિંમત 67,000ની આસપાસ પહોંચી ગઈ છે। તો દર્શક મિત્રો, શાકભાજીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દર્શક મિત્રો, શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે ફેરફાર જોવા મળી રહ્યો છે। તો દર્શક મિત્રો, આજના રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી 20 કિલોના શાકભાજીના ભાવ વિશે વાત કરી લે તો દર્શક મિત્રો, લીંબુના ભાવ વિશે વાત કરી લે તો 1,000થી 1,750 સુધી જોવા મળ્યા હતા, ત્યારે દર્શક મિત્રો, બટાટાના ભાવ 300થી 650 અને ડુંગળીનો ભાવ 600થી 300 અને 830 સુધી જોવા મળ્યો હતો, ત્યારે દર્શક મિત્રો, ટમેટાનો ભાવ 400થી 700 અને કોથમીરનો ભાવ 1,000થી 1,400 સુધી જોવા મળ્યો હતો, ત્યારે દર્શક મિત્રો, ભીંડાનો ભાવ 250થી 400 સુધી અને ગુવારનો ભાવ 950થી 1,400 સુધી જોવા મળ્યો છે। દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 24 થી 25 તારીખ સુધીમાં રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। દર્શક મિત્રો, આવતીકાલથી શનિવારે વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દમણ, વલસાડ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, ગુજરાતમાંથી એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં ભૂકા બોલાવશે વરસાદ। રાજ્યમાં ફરી એક વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધી ભારે વરસાદનો માહોલ રહેશે। આ દર્શક મિત્રો, જ્યારે આજે રાજ્યના 3 સિસ્ટમ સક્રિય થવાથી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, હવામાન વિભાગ દ્વારા 3 સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં ઠેર ઠેર વરસાદ પડી શકે છે તેવી સૌથી મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, જન્માષ્ટમીને લઈને રેશન કાર્ડ ધારકો માટે મોટી ભેટ સામે આવી રહી છે, તો કેટલી વસ્તુ મળશે તે વિગતવાર જાણી લઈએ। આ દર્શક મિત્રો, જન્માષ્ટમી નિમિત્તે સરકારે જાહેરાત કરી છે, જેમાં રાશન કાર્ડ ધારકોને ઘઉં, ચોખા અને બાજરી સાથે તમામ વસ્તુ આપવામાં આવશે, જેમાં તેલ, ખાંડ, મીઠું, તુવેર દાળ વગેરે આપવામાં આવશે। તો કોને કેટલા પ્રમાણમાં મળશે તે વિગતવાર વાત કરી લઈએ તો ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આખા રાજ્યમાં 74 લાખ રાશન ધારકોને લાભ આપવામાં આવશે। ઉપરાંત પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો વિનામૂલ્યે મળવાપાત્ર વસ્તુઓ આપવામાં આવશે। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ દર્શક મિત્રો, રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પાક નુકસાન માટે 350 કરોડનું પેકેજની જાહેરાત કરવામાં આવી છે। વિધાનસભામાં ગૃહ ખાતે રાજ્ય સરકારની બાબત નિવેદન ખેડૂતોને કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે। દર્શક મિત્રો, કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈમાં 2024માં દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના કારણે ખેડૂતોને ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેમાં વિધાનસભા ગૃહમાં જાહેરાત અંગેનું મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માસ દરમિયાન નુકસાન થયું છે, તેમનું વળતર ચૂકવવામાં આવશે। ખેડૂતોને પાક નુકસાનનો બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે તેનું વળતર પણ ચૂકવવામાં આવશે।
તો દર્શક મિત્રો, પીએમ મોદીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પીએમ મોદી યુક્રેનમાં પહોંચી ગયા છે, ત્યારે અમેરિકાએ મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય યુક્રેનની મુલાકાતે પહોંચ્યા છે, ત્યારે અમેરિકા યુક્રેન માટે $125 મિલિયન સૈન્ય જાહેરાત કરી છે. તો દર્શક મિત્રો, લાંબા સમયથી રશિયાની સાથે યુદ્ધમાં ફસાયેલા યુક્રેનની મુલાકાત લેનાર નરેન્દ્ર મોદી દેશના પ્રથમ વડાપ્રધાન છે. તો દર્શક મિત્રો, વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ હાઈવે બેટમાં ફરવાયો, નદીમાં જેમ વહેતા થયા પાણી. અંબાજીમાં અડધો કલાક પાણી થઈ ગયું હતું. બજારોમાં નદીની જેમ વહેતા થઈ ગયા હતા. અંબાજીમાં ધર્મશાળા પરિસરમાં પાણી ઘૂસ્યા હતા. અંબાજી અમદાવાદ હાઈવે બેટમાં ફરવાયો છે, જેમાં અંબાજીમાં અડધો કલાક જ પાણી થઈ ગયું હતું. બજારોમાં નદીની જેમ પાણી વહેતા થઈ ગયા હતા. અંબાજીની ધર્મશાળા પરિસરમાં પણ પાણી ઘૂસ્યા છે. હાઈવે પર પાણી થઈ ગયું છે.